સાબરકાંઠા જિલ્લાના ઈડર શામળાજી નેશનલ હાઈવે પર સ્થાનિકોનો ભારે રોષ જોવા મળ્યો। છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી નેશનલ હાઈવેની કામગીરી કાચબા ગતિએ ચાલી રહી છે, જેના કારણે પરેશાન થયેલા ગ્રામજનોએ હાઈવે પર ઉતરી રસ્તા રોકો આંદોલન કર્યું। મહિલાઓ અને પુરુષોએ સૂત્રોચ્ચાર અને રામધૂન બોલાવી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો। સાબરકાંઠા જિલ્લાનો સૌથી વ્યસ્ત ગણાતો ઈડર શામળાજી નેશનલ હાઈવેની નબળી કામગીરી ઈડરના રિવાઝ ગામ માટે માથાનો દુખાવો બની છે। હાઈવેનું કામ છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધુ સમયથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે। રસ્તા પર ઠેર ઠેર કરાયેલા આડેધડ ખોદકામથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ ન તો કોન્ટ્રાક્ટરને રસ છે, ન તો નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ આ બાબતે ગંભીર છે। તંત્રની આ ઘોર બેદરકારી સામે જનતાનો સંયમ ખૂટ્યો હતો અને રસ્તા પર ચક્કાજામ કરવાની ફરજ પડી હતી। એ 1 વર્ષથી પહેલા તો ટલ્લે ચરેલું છે, કોઈ કામ પ્રોપરલી થતું નથી। વારંવાર કમ્પ્લેનો કરવા છતાં કોન્ટ્રાક્ટરો અમે રજૂઆતો કરી કોન્ટ્રાક્ટરોને તો કશું કામ પ્રોપરલી થતું નથી। પહેલા તો બીજું કે અમે જે સર્વિસ રોડ ઉપરથી પહેલા સર્વિસ રોડનો અમે જાતે જ અમે અહીંયા કેનાલ ઉપર થઈને આવતા હતા, તો આગળના વખતે અમે રજૂઆત કરી કે ભાઈ આ આમાં જોખમ છે, તો એમને આવી અને ખાડો ગોળી અને બંધ કરી દીધું। હવે બાજુમાં ડીપીના બાજુમાંથી રસ્તો કાઢ્યો છે, તો એ જોખમ નથી। અમારા ગામમાં નેશનલ હાઈવે રોડ બની રહ્યો છે, તેની આજુબાજુ ગટર લાઈન છે। અમે ગટર લાઈન ઉપર થઈને પસાર થતા હતા, તો ગટર લાઈનનો રસ્તો પણ